આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જામનગરમાં અકસ્માતની ઘટના બની છે। જામનગરના કાલાવડ પાસે રણુજા ગામ પાસે અકસ્માતની ઘટના જેમાં ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ગઈ હતી। કારની ટક્કરે ખેતરમાં વીજ પોલ પણ ધરાશાયી થયો હતો। વીજ પુરવઠો ચાલુ હોવાથી તાત્કાલિક બંધ કરાવ્યો હતો। કારમાં બેસેલ પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। તો જામનગરના કાલાવડ પાસે રણુજા ગામ અકસ્માતની ઘટના આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી હતી તો કારની ટક્કરે ખેતરમાં વીજ પોલ પણ ધરાશાયી થયો હતો। તો વીજ પુરવઠો ચાલુ હોવાથી તાત્કાલિક વીજ પુરવઠો છે તે બંધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ કારમાં બેસેલ પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા।